રોયલ્ટી ફ્રી મ્યુઝિક કે સોંગ કઈ રીતે લેવાય? તો જય માતાજી મિત્રો, હું છું સંધુભાઈ વેકરિયા. ઘણાના મેસેજ આવે છે કે મેં સોંગ ઉપર વિડીયો બનાવી તો મારે કોપીરાઇટ આવે છે મિત્રો. તો તમે મિત્રો આ સોંગ તમે કોઈ પણ વિડીયો ઉપર તમે કોપીરાઇટ રોયલ્ટી ફ્રી મ્યુઝિક કે સોંગ લેશો તો તમારે ક્યારેય કોપીરાઇટ નહીં આવે. તો આ કઈ રીતે ક્યાં મળે તે ચાલો બતાવો મારા સ્ક્રીન રેકોર્ડિંગમાં. વિડીયો તમે ધ્યાનથી જોજો મિત્રો. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે આપણે સ્ક્રીન રેકોર્ડિંગમાં. સૌપ્રથમ આપણે ફેસબુક ખોલશું. ત્યારબાદ મિત્રો ઉપર પ્લસનું નિશાન છે ત્યાં આપણે ક્લિક કરીશું, જે આપણે રીલ્સ પોસ્ટ આ બધું જે કરવી એમાં. ત્યાર પછી 3 નંબર રીલ્સ એમાં ક્લિક કરીશું. રીલમાં ક્લિક કર્યું, આમાંથી આપણે એક વિડીયો સિલેક્ટ કરવાનો છે. તમે જેમ બનાવતા એ રીતે. તો આપણે આ એક વિડીયો સિલેક્ટ કરી નાખી. રોયલ્ટી ફ્રી મ્યુઝિક આપણે વોલ્યુમ ધીમું કરી નાખીએ અંદરનું. જય માતાજી મિત્રો, હું છું સંધુભાઈ વેકરિયા. તમારો અવાજ તમને સંભળાય. ત્યારબાદ આપણે ઉપરની સાઈડમાં ઓડિયો તેમાં ક્લિક કરીશું. પછી અહીંયા મ્યુઝિક ઉમેરો એમાં ક્લિક કરીશું. તો મિત્રો આમાં મારે રોયલ્ટી ફ્રી મ્યુઝિક ઓપ્શન છે જ બધાય, કેમ કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય એટલે આપણને ફેસબુક આપતી જ હોય છે. જો તમારે કદાચ આમાં ન દેખાતો હોય તો તમે આમાં ઉપર સર્ચ કરજો, એમાં લખવાનું તમારે રોયલ્ટી ફ્રી સોંગ જોઈએ તો સોંગ, મ્યુઝિક જોઈએ તો મ્યુઝિક, આ રીતે ઉપર લખવાનું. અથવા અહીંયા આપણે ટાઈપ કરવાનું આવે, રેકોર્ડ કરવાનું જે ફિકર, એમાં આપણે ક્લિક કરી રોયલ્ટી ફ્રી મ્યુઝિક અથવા સોંગ આ રીતે બોલવાનું. તો મિત્રો આ રિંગ સંભળાવું તમને. આ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે મિત્રો. આ તમને ન ગમે તો અહીં ચોકડી નીચે ઉપર ક્લિક કરીને પાછું આપણે અહીંયા બોલવાનું છે મ્યુઝિક સોંગ. એટલે તમારે નોખા નોખા રોયલ્ટી ફ્રી સોંગ. તો આમાં મિત્રો જેટલી રોયલ્ટી ફ્રી લાઇસન્સયુક્ત જે રહેવું આ બધું એમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. पहचान बनाने में किसी का दर्द मिल सके तो ले और કરી નાખવાનું. રોયલ્ટી ફ્રી મ્યુઝિક લેવાય. किसी के वास्ते આના ઉપર લઈ જવાનું તો કોપીરાઇટ આવે છે. તમે મિત્રો આ સોંગ તમે કોઈ પણ વિડીયો ઉપર આ રીતે તમારે રોયલ્ટી ફ્રી તે ઉપર ઓડિયો લ્યો એમાં દબાવાય. તમારો સોંગનો અવાજ તો ધીમો કરવો હોય તો આ નીચે પૂછે છે ત્યાં રોયલ્ટી જેટલો તમારે ધીમો કેટલો એટલો કરી લેવાનો. તમારો ઓરિજિનલ જે અવાજ છે એમાં કાંઈ ફેરફાર કરવો હોય, જેને કરો તો ઉપરવું હોય એને આપણે પેલું કરી નાખવાનું. સંગીત વધારી દેવાનું. તમારી રીતે તમારી સેટિંગ કરી નાખવાનું. તો એટલું થઈ જાય મિત્રો. પછી ઉપર અહીંયા થઈ ગયું છે, અહીંયા આપણે ક્લિક કરી નાખવાનું છે અહીંયા. એટલે આપણે લિંક લીધી છે એ આમાં આવી જાય છે. તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, એ માણસને શેર કરજો, એ પણ શીખી શકે. અને સારી એવી કમેન્ટ કરજો મિત્રો. અને મારી પ્રોફાઇલમાં નવા હો તો ફોલો કરજો મિત્રો. પછી આપણે અહીંયા આગળ છે અહીંયા ક્લિક કરીશું એટલે આપણી રીલ્સ આવી જશે. પણ મિત્રો હું નથી કરતો, કારણ કે હું તમને સમજાવવા માટે બનાવું છું. હું આગળ કરીશ તો મારામાં એ અપલોડ થઈ જાય છે. એટલે તમે આ રીતે કરી નાખજો. તમારો વિડીયો ગમે તો લાઈક કરજો. મળશું નવા વિડીયો. જય માતાજી. किसी का